સૌથી ખાસ દક્ષિણ ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો નજર રાખવા જેવી બેઠક નવસારી બેઠક છે, કારણ કે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ ગુજરાતના છે તે નવસારી બેઠક પરથી સી આર પાટીલ ચૂંટણી લડી રહ્યા છે। સી આર પાટીલની પ્રોફાઇલ આપને દેખાડી દઈએ। પોલીસ કોન્સ્ટેબલમાંથી તેઓ રાજકારણી બન્યા છે, તેમની આખી સફર કેવી રહી તે વિશે આપને જાણકારી આપી છે। બિઝનેસમેન પણ સી આર પાટીલ રહી ચૂક્યા છે અને એક પોલીસમેનથી રાજકારણી તરીકેની જે તેમની સફર હતી તે સફર તો અઘરી રહી છે, પરંતુ અત્યારે તેમની એ સફરની સફળતા પણ જોવા મળી રહી છે। મરાઠી ભાષી લોકોના સૌથી મોટા લોકપ્રિય નેતા પણ છે સી આર પાટીલ અને પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો। આ તમામ જાણકારી અધિકારીઓને ન ગમતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા। પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અધિકારીઓને ગમ્યું નહીં એટલે પોલિટિકલ એજન્ડાના કારણે તેમને સસ્પેન્ડ કરાયા। ત્યારબાદ સરકારી નોકરી છોડી તેઓ સેવામાં જોડાયા, સેવા શરૂ કરી, ધીરે ધીરે રાજકારણના પથ પર આગળ આવ્યા। ડિસેમ્બર 1989 થી સી આર પાટીલ ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપમાં ગ્રાઉન્ડ લેવલ પર સી આર પાટીલની બહુ સારી પકડ રહી છે। પડદા પાછળના કિરદાર સી આર પાટીલને માનવામાં આવે છે ને જ્યારે નવસારી બેઠકની વાત હોય તો એ પાટીલનું હોમ છે, પાટીલનું ગઢ છે।